સાબરકાંઠાના સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। સાબરકાંઠા જિલ્લા સહિત દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે આવા સાયબર ફ્રોડ આચરનારા એક આરોપીની સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ 28,61,368 રૂપિયા ટ્રાન્સફર કરાવીને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી। તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એક્સિસ બેંક સહિત કુલ 14 બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે। ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ આ ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે 1,80,62,286 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીનું આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। જોકે પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી સોશિયલ મીડિયાની ચેટ પણ શોધી કાઢ્યું છે। આ ચેટમાં 100 કરોડ રૂપિયા સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગ કરવામાં આવી છે। જે પ્રકારે સાયબર ફ્રોડ દિવસે દિવસે વધી રહ્યા છે, એનો એક આરોપી પકડાયો છે। એ આરોપી દ્વારા કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, કયા પ્રકારે આની મોડસ ઓપરેન્ડી રહી છે? ઓકે, તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે। અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો। તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક એકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે, કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે। તપાસ દરમિયાન એવું કોઈ ધ્યાનમાં આવ્યું છે કે કેટલા લોકો આમાં ભોગ બન્યા છે? ભોગ બનનારની તપાસ હાલમાં વધુ તપાસ ચાલુમાં છે, કારણ કે જેમ મેં કહ્યું એમ કે NCRPના પોર્ટલ ઉપરથી અન્ય આવી 23 ફરિયાદ એના વિરુદ્ધમાં મળી છે, એટલે એ ભોગ બનનારની તપાસ હાલમાં ચાલુમાં છે। તાજેતરમાં જે અમારે PI શ્રી HP ઝાલાના સુપરવિઝન હેઠળ જે સાયબરની ટીમ તપાસ કરી રહી છે, તો એને આજે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે। એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતા એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણી કરેલ છે। તો જેની વધુ વિશેષ તપાસ હાલમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ચાલુમાં છે। રિકવર હવે તપાસ દરમિયાન એ થશે, અત્યારે આટલી રકમનું ફ્રોડ થયેલું છે એવી માહિતી ધ્યાનમાં આવેલ છે। બીજા અન્ય એકાઉન્ટો હતા એના સિવાયના કોના નામે રજીસ્ટર હતા, એ લોકોની સંડોવણી કરી એ વિગત વિશે જે બેંકની અંદરથી માહિતી મેળવીને એ ખાતાધારક વિશેની વધુ તપાસ આગળ કરી। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે, ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો।
દુકાન નંબર 19 ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.